સણોસરા ગામે નંદી ઉપર એસિડ ફેંકવાનો બનાવ સામે આવ્યો છે। ભુજ તાલુકાના સણોસરા ગામે ગંભીર બનાવ સામે આવ્યો છે। નંદી ઉપર એસિડ ફેંકવાનો બનાવ સામે આવતા આ કૃત્ય આચરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સત્વરે આરોપીઓને પકડવાની માંગ કરવામાં આવી છે। જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ રબારી હરિભાઈ મંગલભાઈ છે। અખિલ કચ્છ માકપા રબારી યુવા સંગઠનનો પ્રમુખ છું। સણોસરા ગામે આજે અમે એક એવો બનાવ જોયો કે જે પશુધન ઉપર બહુ અતિ છે ને અત્યાચાર થવામાં આવે છે, બરાબર। આજે એવા 3 આંખલા જોયા, એના ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું। વાડી વિસ્તાર દ્વારા કે ખપેઈ સીમ દ્વારા, ખપેઈ ક્યાં બનાવ બન્યો છે અમને ખબર નથી એમ, પણ બહુ ગંભીરતા રીતે બનાવ બનેલો છે એમ। આંખલાની આંખો અંદરના હાડકા દેખાય એવો ખરાબ બનાવ બનેલો છે। તો અમારું એક કહેવામાં આવે છે, આજે અમે એફઆઈઆર પણ નોંધાવી દીધી છે માનુકા પોલીસ સ્ટેશન, અને અમારું એક એવું કહેવામાં આવે છે કે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને એ આરોપીને પકડવામાં આવે, અને સરકારી રીતે જે પણ સજા થતી હોય એને કાયદેસર રીતે કાર્યવાહી કરીને એને સજા દેવામાં આવે। આવા બનાવ પહેલી વખત નથી બન્યા, ઘણી વખત બનતા હોય છે। લોકોને શું અપીલ કરશો? લોકો પાસે શું અપેક્ષા હશે? અમારું કહેવાનું એવું બધા કને લોકો પાસે એવી અપેક્ષા છે કે મહેરબાની કરીને આવા બધા બનાવો ના બનાવો। તમને એવું હોય તો ગ્રામ પંચાયતમાં કહો, તમારી મંજૂરી મૂકો તમે, તો ગ્રામ પંચાયત પોતે તમને કંઈક ને કંઈક વ્યવસ્થા કરી આપશે એમ। પણ તમે આવા બધા કરી, આવું બધું કૃત્ય કરીને તમે શું કામ આવી રીતના જીવ ઉપર શું કામ અત્યાચાર કરો છો? બીજું ઘણી વખત રોડ ઉપર પણ અકસ્માતની આડકતરી રીતે પણ ઘણા પશુઓ અડફેટે આવતા હોય, તો એવા માલધારી હોય આપણા કે પશુપાલકો ધોઈને મૂકી દેતા હોય, તે રખડતા ઢોર એ લોકોને પણ હું મારા 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે ખાલી દૂધ માટે કરીને તમે ગાયો ન રાખો। તમને જો ગાયો રાખવી જ હોય તો મહેરબાની કરી એની બરોબરની સારવાર કરો, રખડતા ઢોર ના મૂકો, એવી મારી વિનંતી છે। હાથ જોડીને એક વિનંતી કરું છું। ખાસ કરીને જે પશુઓને કઈ જગ્યાએ મૂકવામાં આવ્યું છે? આજે એને સુપાસો હોસ્પિટલમાં મૂકવાનો હોય છે। ગૌ સેવા સમિતિ ભાવેશભાઈ પરમારને એ લોકો બધા લેવા આવ્યા હતા સણોસરા ગામે, અને એ લોકોને અહીંયા કને ગૌ સેવા સમિતિમાં મૂકવામાં આવી છે। અને ડૉક્ટર જાણવામાં એવું મળ્યું છે કે અઠવાડિયો પહેલા એના ઉપર એસિડ મૂકવામાં આવી છે, એવું જાણવામાં મળ્યું છે।